શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। વોર 2 એ YRF સ્પાય યુનિવર્સનો એક ભાગ છે અને તે 2019ની ફિલ્મ વોરની સિક્વલ છે। ફિલ્મની વાર્તા ભારતીય ગુપ્તચર એજન્ટ કબીર ધાલીવાલ, હૃતિક રોશન અને બીજા એક એજન્ટ વિક્રમ જુનિયર NTR ની આસપાસ ફરે છે। વાર્તાનો સારાંશ। ફિલ્મની શરૂઆતમાં કબીરને એક બળવાખોર, રોગ એજન્ટ તરીકે દર્શાવવામાં આવે છે, જે કોઈ કારણોસર ભારત વિરોધી બન્યો છે। ભારતની ગુપ્તચર સંસ્થા RAW ને કબીરના આ જોખમને ખતમ કરવા માટે એક નવા એજન્ટ, વિક્રમ જુનિયર NTR ને મોકલવાની ફરજ પડે છે। વિક્રમ એક અત્યંત કુશળ અને નિષ્ઠાવાન એજન્ટ છે, જે કબીરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ તે બહાર આવે છે કે કબીર અને વિક્રમ વચ્ચે ભૂતકાળમાં એક ઊંડો સંબંધ છે। આ બે શ્રેષ્ઠ એજન્ટો વચ્ચે એક ભયંકર લડાઈ થાય છે, કારણ કે તેમની વચ્ચેની વફાદારી અને મિત્રતાની પરીક્ષા થાય છે। ફિલ્મની વાર્તામાં કબીર શા માટે બળવાખોર બન્યો, અને વિક્રમ સાથે તેનો શું સંબંધ છે, તે મુખ્ય રહસ્ય છે। આ સિક્વલમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે જે કબીરના ઈરાદાઓ અને તેના મિશનની વાસ્તવિકતા વિશેની ઘણી વસ્તુઓને સ્પષ્ટ કરે છે। આ ઉપરાંત, ફિલ્મમાં કિયારા અડવાણી અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે। વોર 2 એ YRF સ્પાય યુનિવર્સની નવી કડી છે, જેમાં હૃતિક રોશન અને જુનિયર NTR જેવી બે દિગ્ગજ એક્શન સ્ટાર્સની ટક્કર જોવા મળે છે। આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે અને તેને દર્શકો તેમજ વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। સકારાત્મક પાસાઓ। સ્ટાર્સની કેમિસ્ટ્રી। હૃતિક રોશન અને જુનિયર NTRની ઓન સ્ક્રીન હાજરી અને કેમિસ્ટ્રી ફિલ્મના સૌથી મોટા આકર્ષણોમાંની એક છે। તેમનો ડાન્સ અને એક્શન દ્રશ્યો ખૂબ પ્રશંસા પામી રહ્યા છે। એક્શન અને વિઝ્યુઅલ। ફિલ્મમાં કેટલાક રોમાંચક એક્શન સિક્વન્સ છે, જેમાં ટ્રેન ચેઝ અને અન્ય જોખમી સ્ટંટનો સમાવેશ થાય છે। આ દ્રશ્યોને ગ્રાન્ડ સ્કેલ પર શૂટ કરવામાં આવ્યા છે, જે દર્શકોને સિનેમાનો અનુભવ આપે છે। પરફોર્મન્સ। હૃતિક રોશન તેના રોલ કબીરમાં કમાલનો દેખાવ કરે છે। બીજી તરફ, જુનિયર NTR હિન્દી સિનેમામાં પોતાની શાનદાર એન્ટ્રી સાથે એક મજબૂત અને પ્રભાવશાળી એજન્ટ તરીકે ઉભરી આવે છે। નકારાત્મક પાસાઓ। નબળી વાર્તા અને પટકથા। ઘણા વિવેચકો અને દર્શકોએ વાર્તાને નબળી અને ધારણા મુજબની ગણાવી છે। પ્લોટમાં દેશભક્તિ, મિત્રતા અને જૂના દુશ્મનોની વાર્તાઓનો મિશ્રણ છે, પરંતુ તે સંતોષકારક રીતે જોડાઈ શક્યું નથી। VFX અને લોજિકનો અભાવ। કેટલાક દ્રશ્યોમાં VFX નબળા જણાયા છે। ઉપરાંત, એક્શન દ્રશ્યોમાં વાસ્તવિકતા અને લોજિકનો અભાવ જોવા મળે છે, જે ફિલ્મને ક્યારેક અવાસ્તવિક બનાવી દે છે। અંડરયુઝ પાત્રો। કિયારા અડવાણી અને આશુતોષ રાણા જેવા કલાકારોના પાત્રોને વધુ અવકાશ મળ્યો નથી। કિયારાનું પાત્ર વાર્તામાં અચાનક જ ગાયબ થઈ જાય છે, જે નિરાશાજનક છે। નિર્ણય। એકંદરે, વોર 2 એ સ્પાય યુનિવર્સની એક ફિલ્મ તરીકે તેના વાયદાને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકતી નથી। જો કે, હૃતિક અને જુનિયર NTR જેવા સ્ટાર્સનું પરફોર્મન્સ અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે। જો તમને એક્શન, સ્ટાઇલ અને આ બે સુપરસ્ટાર્સને એકસાથે જોવા ગમે છે, તો આ ફિલ્મ એકવાર જોવા જેવી છે। પરંતુ જો તમે મજબૂત અને નવી વાર્તાની અપેક્ષા રાખી રહ્યા હો, તો કદાચ તમે નિરાશ થઈ શકો છો।